આજે દેવસયની એકાદશી, જેને હોશી એકાદશી પણ કહે છે, હિન્દુ ધર્મમાં ખૂબ જ પાવન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં પ્રવેશે છે, જેને ચાતુર્માસ કહે છે. આવી માન્યતા છે કે આ દિવસથી શુભ કાર્યો જેમ કે લગ્ન, મંડપ મુહૂર્ત, નવી શરૂઆતો રોકાઈ જાય છે અને દેવઉઠી એકાદશીથી ફરી શરૂ થાય છે. દંતકથા અનુસાર એક વખત રાજા બલિનું આત્મત્વ બુદ્ધિથી જીતવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. 3 પગલા જમીન માંગી અને આખું બ્રહ્માંડ માપી લીધું. અંતે ત્રીજું પગલું રાજાના મસ્તકે મૂકીને તેમણે પાતાળ લોક મોકલ્યા. રાજા બલિની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ પાતાળમાં રાજાને નિવાસ આપ્યું અને ત્યારથી આવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ શયન કરવા પાતાળ ગયા અને એ દિવસ હતો દેવશયની એકાદશી. આ દિવસે ઉપવાસ, જાગરણ અને શ્રી હરિના સ્મરણનું વિશેષ મહત્વ છે. ભક્તો ભગવાનને તુલસીપત્ર અર્પણ કરે છે. આજના દિવ્ય દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આવી શુભકામનાઓ સાથે દેવશયની એકાદશીની સર્વને હાર્દિક શુભકામનાઓ.